ગુજરાતમાં આવ્યું છે વિશ્વનું સૌથી અમીર ગામ, જ્યાં 12 જેટલી બેંકોમાં જમા છે 2650 કરોડ। હા મિત્રો, હું તમને જણાવીશ ગુજરાતમાં દુનિયાનું સૌથી મોટું અમીર ગામ। તો 2011ની વસ્તી ગણતરી મુજબ માધાપુરના નવાવાસ અને જૂનાવાસમાં કુલ 38,000ની વસ્તી છે, જે આજે પણ લગભગ 50,000થી વધારે થઈ ગઈ હોવાનું આ ગામની અગ્રણીઓ જણાવે છે। આટલી મોટી વસ્તી ધરાવતા ગામમાં આજે 1711 પરિવારો ગરીબી રેખાની નીચે જીવે છે। સામાન્ય રીતે ગામડાને અવિકસિત અને ગરીબ જગ્યા માનવામાં આવે છે, પણ માધાપુર નામ સાંભળતા જ લોકોના મગજમાં ગામડાનું ચિત્ર તરત બદલાઈ જાય છે। કચ્છનું માધાપુર ગામ એશિયાનું સૌથી ધનિક ગામોમાંથી એક કહેવામાં આવે છે। મોટા શહેરને ટક્કર મારે તેવા ગામની વ્યવસ્થા ધરાવતા ગામડામાં મોટાભાગના બંગલા જોવા મળે છે। તે બેંકોમાં હજારો કરોડ રૂપિયા ડિપોઝિટ હોવાની વાતની પણ સૌ જાણીતા છે। માધાપુર ગામમાં અનેક સરકારી તેમજ પ્રાઇવેટ બેંકોની બ્રાન્ચ આવેલી છે। અનેક પરિવારો આજે પણ ગામથી સ્થળાંતર થઈને વિદેશમાં વસ્યા છે, ત્યારે તેમની બચત અહીં જમા કરાવે છે। લીડ ડિસ્ટ્રિક્ટ બેંક મેનેજર પાસેથી મળેલી વિગત મુજબ માધાપુર ગામમાં 12 જેટલી બેંકોની બ્રાન્ચ આવેલી છે, જેમાં કુલ 2650 કરોડની ડિપોઝિટ છે। આજે પણ આ ગામમાં હજારો લોકો વિદેશમાં વસે છે, ત્યારે તેમની બચત અહીંના બેંકોમાં જમા કરાવી છે। માધાપુરની અમીરીની વાત તો સૌ જાણે છે, પણ ત્યારે સામાન્યપણે આ ગામમાં ગરીબી નહિવત હોવાનું લોકો આપોઆપ માની લે છે, પરંતુ સત્ય થોડું અલગ છે। 2011ની વસ્તી ગણતરી મુજબ માધાપુરમાં નવાવાસ અને જૂનાવાસમાં કુલ 38,000ની વસ્તી છે, જે આજે લગભગ 50,000થી વધારે થઈ ગઈ હોવાનું આ ગામની અગ્રણીઓ જણાવે છે। આટલી મોટી વસ્તી ધરાવતા ગામમાં 1711 પરિવારો ગરીબી રેખાની નીચે જીવે છે। સરકારી આંકડા મુજબ માધાપુરમાં નવાવાસ અને જૂનાવાસમાં કુલ 1224 પરિવારો બીપીએલ કાર્ડ ધરાવે છે, જ્યારે 487 પરિવારો અંત્યોદય અન્ય યોજનાનો લાભ લે છે, જે યોજના બીપીએલ કાર્ડ ધરાવતામાં સૌ ગરીબ પરિવાર માટે જણાવે છે। આ 1224 બીપીએલ કાર્ડનો લાભ 6,449 લોકો લેશે અને 2007 લોકો અંત્યોદય અન્ય યોજનાનો લાભ લેશે। ગરીબી રેખાની નીચે આવતા લોકો માટેની આ સુવિધા થકી એટલું ચોક્કસપણે કહી શકાય કે માધાપુર ગામમાં 8,456 લોકો ગરીબ છે।